નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। કાયદો એટલે શું? જો આ સવાલનો જવાબ મેળવવો હોય તો સરળ લાગતો આ સવાલ તમને અનેક અટપટા જવાબ અને તર્ક સુધી દોરી જશે। કાયદાનો પર્યાય કદાચ વ્યક્તિએ બદલાતો પણ હશે। કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે, તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ એટલે કાયદો। આ સર્વસામાન્ય અર્થ કહી શકાય, પણ આજે આ કોર્ટ કચેરી અને કાયદાની વાત એટલા માટે કરવાનું પ્રયોજન છે કારણ કે આજે વાત કરવી છે એક એવા મુદ્દા પર કે જેમાં અનેક સંવેદનશીલ મુદ્દે હાઈકોર્ટે જ સરકાર કે તંત્રને આદેશ કરવો પડે છે। ક્યાં તો અનેક એવા મુદ્દા હોય છે જેમાં હાઈકોર્ટે સુઓ મોટો કરીને સંજ્ઞાન લેવું પડે અને સરકાર કે તંત્રને આદેશ કરવો પડે, અથવા કોઈ મુદ્દા પર સમાજના હિતોનું રક્ષણ નથી થતું તેવું જ્યારે કોઈ જાગૃત નાગરિકને લાગે ત્યારે એ મુદ્દા માટે જાહેર હિતની અરજી કરીને તે નાગરિક કોર્ટના દ્વાર ખખડાવી શકે છે અને કોર્ટમાં તે મુદ્દા પર ન્યાય કરી તેને લઈને ચુકાદો સંભળાવવામાં આવે છે। કોર્ટ હંમેશા જનતાના સમાન હકો અને અધિકારોને ધ્યાને રાખીને ન્યાય કરે છે, પણ સવાલ એ ઉપસ્થિત થાય છે કે જે કામ સરકારનું છે, જે કામ તંત્રનું છે, તે કામ યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈ પણ મામલો કોર્ટ સુધી ન પહોંચે અને કોર્ટનો સમય તો બચે જ, પણ સાથે સાથે જે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓની જવાબદારી હોય, જેના માટે તેમને ત્યાં બેસાડવામાં આવ્યા છે, તેનું પારદર્શી રીતે વહન કરવામાં આવે તો પણ જનતાની પસંદ અને અધિકારીઓને ચૂકવાતો પગાર છે એ એળે ન જાય। જે કામ અને નિર્ણય અધિકારી પદાધિકારીઓનું હોય, જો તે નથી કરવામાં આવતું અને હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડે છે તો સવાલોના ઘેરામાં બેશક તે અધિકારીઓ પદાધિકારીઓ આવવાના કે તેમની ફરજ અને જવાબદારીમાંથી તેઓ આખરે કેમ ચૂક્યા। જો દરેક સંવેદનશીલ મુદ્દા પર હાઈકોર્ટે જ આદેશ કરવાનો હોય તો સત્તાધીશોનું આખરે કામ શું છે? આ સવાલનો આજે જવાબ મેળવવાનો પ્રયાસ કરવો છે મહામંથનમાં। આપણા દેશમાં હજારો લાખો કેસ એવા છે જે પેન્ડિંગ છે। એ કેસનો ઝડપી નિકાલ લાવવા માટે આપણે ત્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ બનાવવામાં આવી, જેથી કેટલાક કેસ એવા હોય જેમાં ઝડપી ન્યાય સુધી આપણે પહોંચી શકીએ। હાઈકોર્ટ પાસે અનેક કેસ હોય છે, તેમાં પણ સબોર્ડિનેટ કોર્ટથી આવતી અનેક મેટર્સ પણ હાઈકોર્ટે નિકાલ કરવાની હોય છે અને તે સિવાયના પણ અનેક કામ હાઈકોર્ટ પાસે હોય છે। હાઈકોર્ટ પાસે હજારો સિવિલ મેટર્સ, ક્રિમિનલ મેટર્સ પણ પેન્ડિંગ હોય, પણ વરવી સ્થિતિ આપણી એ છે કે રસ્તા પર ખાડા પડે, તેનું સમારકામ ન થાય, તેના કારણે અકસ્માતો થાય તો પણ તેની જવાબદારી બને છે, તે જવાબદારી ન નિભાવે અને તે મુદ્દે પણ હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડે। રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ હોય, નિર્દોષોના જીવ જાય તો પણ તે સંદર્ભે કામગીરી તંત્ર ન કરી શકે અને તેના માટે પણ હાઈકોર્ટે સંજ્ઞાન લેવું પડે। રાજ્યમાં અગ્નિકાંડ સર્જાય, અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય, કાર્યવાહીના નામ પર માત્ર નાની માછલીઓને પકડીને સંતોષ મેળવી લેવાય, બીજી આવી દુર્ઘટના ન સર્જાય તેના માટે કોઈ જ દેખીતા પગલાં ન ભરવામાં આવે તો પણ એ જવાબદારી હાઈકોર્ટના ભાગે જ આવે, કારણ કે જનતાએ જેને ચૂંટ્યા છે ના તે સરખી જવાબદારી નિભાવે છે, ના એ અધિકારીઓ જે અધિકારીને પગાર જ આ બધા કામ કરવા માટે આપવામાં આવે છે। સવાલો અનેક છે કે સંવેદનશીલ મુદ્દે હાઈકોર્ટે જ સરકાર કે તંત્રને આદેશ આખરે કેમ કરવો પડે છે? લોકલક્ષી મુદ્દામાં નીચલા સ્તરેથી યોગ્ય કામગીરી કેમ નથી થતી? હાઈકોર્ટના આદેશ પછી જ કામ થતું હોય તો સત્તાધીશોનું આખરે કામ શું છે? આ મુદ્દા પર કરવી છે ચર્ચા, અને ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। સ્વાગત કરીશું તેમનું। ભાજપમાંથી નેતા આપણી સાથે દીપકભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર હેમાંગ વસાવડા છે આપણી સાથે, એડવોકેટ પિનાકીનભાઈ રાવલ છે આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ અને નિવૃત્ત અધિક કલેક્ટર MS ગોહિલ પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત હું મણિભાઈ આપનાથી કરવા માંગીશ, જે મુદ્દા પર આજે આપણે ખાસ કરીને વાત કરવી છે। હમણાં તો આપણે જોયું છે કે અનેક મુદ્દાઓ એવા આવ્યા કે રખડતા ઢોરનો ત્રાસ આવે તો પણ હાઈકોર્ટથી જ આપણને આદેશ સરકારને તંત્રને કરવામાં આવે, જો ક્યાંય આગ લાગે છે અને તેને સંદર્ભમાં કોઈ પગલાં ભરવાના છે તો પણ હાઈકોર્ટ સુધી મેટર પહોંચે છે, સુઓ મોટો કરવી પડે, જાહેર હિતની અરજી મારફતે આ સમગ્ર મુદ્દો હાઈકોર્ટ તરફથી મૂકવામાં આવે, સંજ્ઞાન લેવામાં આવે। જે અધિકારીઓ જે પદાધિકારીઓની આખરે આ જવાબદારી છે, ક્યાં સુધી એ લોકો છટક્યા કરશે? આપણે ત્યાં ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હજારો ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક મોટી ફોર્સ છે,
જે પ્રજાના ખર્ચે પ્રજાની અનેક સગવડો ભોગવે છે અને પ્રજાની ઓછી ચિંતા કરે છે. બીજી બાજુ અધિકારીઓની એક મોટી ફોજ, જેને આપણે વહીવટી તંત્ર કહીએ છીએ, એને પણ પગાર અને ક્યાંક ક્યાંક હવે તો ભ્રષ્ટાચારમાં જાણે રસ હોય અને પ્રજાની સમસ્યાઓની કોઈ પડી ન હોય એવી સ્થિતિ છે. સદભાગ્યે આપણા બંધારણમાં એક સારી વ્યવસ્થા જાહેર હિતની અરજીની છે, એટલે પ્રજા અદાલતના દરવાજા પણ ખટખટાવી શકે છે. તમે જુઓ કે આ બધા જ કામો હમણાં તમે જે ગણાવે, ગંદકી હોય, ભૂવા હોય, રોડ રસ્તા હોય, રખડતા ઢોર હોય, ટ્રાફિક હોય કે ગટરમાં ઉતરતા કામદારોનો, આ બધા જ પ્રશ્નો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના છે. આમાં કઈ પાર્લામેન્ટે કરવાનું નથી, બહુ બધું વિધાનસભાએ કશું કરવાનું નથી. તો જો આટલી બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ સિટીના મોટા મોટા એમને બજેટ મળતા હોય, આટલા બધા પૈસા મળતા હોય, એ રસ્તા ઉપરથી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર કે ધારાસભ્ય કે મંત્રી રોડ નીકળતા હોય રસ્તા ઉપરથી, કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર કે જે કંઈ હોય તે બધા નીકળતા હોય, તો શું એ બધું જોતા નહીં હોય? હવે તો મીડિયા એટલું જાગૃત થયું છે કે શહેરમાં ક્યાં ક્યાં ભૂવા પડવાના છે એની એડવાન્સ જગ્યાઓ પણ છાપવામાં આવી જાય કે આટલી આટલી જગ્યાએ ભૂવાઓ પડશે. પણ પ્રશ્ન એ આવે છે કે જ્યાં જ્યાં સરકારની કંઈ ને કંઈ દબાણની નીતિ આવે ત્યારે આ લોકો બિચારા ચૂપ થઈ જાય છે. તંત્ર, દાખલા તરીકે રખડતા ઢોરનો પ્રશ્ન, તો આ કંઈ બહુ મોટો અઘરો પ્રશ્ન નથી, પણ એક વર્ગને નારાજ કરવા જતાં ત્યાં મત બેંકનું રાજકારણ આવે પાછું, એટલે એ નિર્ણય અધિકારીઓ છોડવો પડે. રાજકીય દબાણ અધિકારી પછી કોર્ટમાં નિર્ણય કરે એટલે આપણે કહી શકાય કે આ તો કોર્ટે કહ્યું, હવે કોર્ટનો હુકમ છે, અમારે શું કરવું ન થાય. એટલે પણ હવે પરિસ્થિતિ આવી છે, પછી કોર્ટ શું કરે? જવાબ મંગાવે, નોટિસ કરી, નોટિસ ઇસ્યુ કરીને જવાબ મંગાવે. હવે જવાબ જે આવે તો પહેલા તો 2-3 મુદત લેવી પડે, પછી જવાબ આવે. એ જવાબો પણ કોર્ટને યોગ્ય લાગતા નથી. કોર્ટ ફગાવી દે છે કે આ તમારા જવાબો પણ અમને માન્ય નથી. કેટલાક કેસોમાં તો કોર્ટ મિત્ર દ્વારા એની તપાસ કરવામાં આવે. કોર્ટ આ તપાસોના અહેવાલોને ગણતું નથી અને કોર્ટ મિત્રો દ્વારા પણ એની તપાસ કરવામાં આવે છે. કેટલાક પ્રશ્નો એવા છે, દાખલા તરીકે સાબરમતી નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન આપણે ત્યાં ઘણા વખતથી કોર્ટમાં ચાલે. કોર્ટ કેટલી બધી આકરી ટીકાઓ તંત્રની કરે છે. તમે જુઓ, એ સરકાર જેવું છે કે નહીં, તંત્ર જેવું છે કે નહીં, અધિકારીઓ એસીમાં બેસી રહ્યો છો, બહાર નીકળો. એટલે જો ખરેખર એમનામાં કંઈક થોડી ઘણી પણ સંવેદનશીલતા હોય તો આ કોર્ટની ટીકાઓ પણ એમને ધ્યાનમાં લેવી જોઈએ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવું એક તંત્ર પણ છે. જો એ કશું ન કરતી હોય તો કોર્ટોએ આ બધું કરવાનું તમારે, અને આ પ્રશ્ન જો કરવાનો હોય, માન લો કે હવે ફીનો પ્રશ્ન હોય, પરીક્ષાનો પ્રશ્ન હોય, પ્રવેશનો પ્રશ્ન હોય, કોચિંગ ક્લાસનો પ્રશ્ન, હવે આ બધા શિક્ષણ ખાતાને લગતા પ્રશ્નો, તો શિક્ષણ ખાતાનું કોઈ તંત્ર છે જ નહીં કે જે પરીક્ષા માટે આપણે કોર્ટમાં જવું પડે ને ક્યાંક પ્રવેશ માટે કોર્ટમાં જવું પડે. હમણાં એક પેલું પોલીસ દળમાં ભરતીનો, હવે સંખ્યા વધે તો તમારે પોલીસ દળ વધારવું પડે, બહુ સીધી વાત છે. તો પોલીસ દળની સંખ્યા વધારવા માટે પણ કોર્ટમાં જવું પડે. કોર્ટ પાછી નોટિસ કાઢે, રિપોર્ટ કરે અને પછી સરકાર એનો પ્રોગ્રામ રજૂ કરે, હવે આટલી આટલી ભરતી અમે આટલા સમયમાં કરશું. તંત્ર હોવા છતાંય જો આ બધી સ્થિતિ હોય તો પછી શું? તમે જો કે આ બધા કેટલાક પ્રશ્નો, તમે જે રોડ, રસ્તા, આ તો બધા રોજિંદા પ્રશ્નો છે. દર વર્ષે ચોમાસામાં, દર વર્ષે આના માટે મોટા મોટા બજેટ પણ હોય છે. એટલે તમે જો કે આપણા ત્યાં કોઈ વિદેશી મહેમાન આવવાના હોય, રાષ્ટ્રપતિ આવવાના હોય કે વડાપ્રધાન આવવાના હોય, તો તમે જો કોઈ આદેશ ના હોય તંત્રનો તો બી કેવું સરસ મજાના રોડ રસ્તા થઈ જાય કે ખાડા ના રહે, શહેર સુશોભિત થઈ જાય, વૃક્ષો વાવી દેવામાં આવે, ત્યાં કોઈ આદેશની જરૂર નથી પડતી. પણ રૂટીન કામ જ્યારે પ્રજાનું આવે છે ત્યારે તંત્ર એ ન કરતું હોવાને કારણે પ્રજાએ અદાલતનો આશરો લેવો પડે છે. પિનાકિનભાઈ, કોર્ટમાં સ્વાભાવિક જે અમારી સમજણ છે એ પ્રમાણે આપ વધુ પ્રકાશ તેમાં પાડી શકશો કે ઘણી બધી મેટર્સ પેન્ડિંગ હોય છે, કારણ કે એટલા બધા કેસીસ હોય છે, એ બધા કેસને કોર્ટ નથી પહોંચી વળતી. તેમાં પણ જ્યારે સુઓ મોટી કે પીઆઈએલના મારફતે આ બધા કેસનો નિકાલ લાવવાનો હોય કે તેમાં સંજ્ઞાન લેવાનું હોય, આદેશ આપવાના હોય, સરકારને ફટકાર લગાવવાની હોય, આ બધા જ કામમાં કેસનું કેટલી બધો સમય રોકાઈ જતો હશે ને? જો આ બધા કામ જેની ખરેખર જવાબદારી છે, સરકારની જવાબદારી છે, તંત્રની જવાબદારી, અધિકારીઓ અને પદાધિકારીઓ જો પોતાના કામ યોગ્ય રીતે કરે તો શું કોર્ટનો સમય બચી શકે? બિલકુલ બેન, બહુ સુંદર મુદ્દો આજે આપણે આ માધ્યમથી ઉપસ્થિત કરેલો છે. એવું કહું ને કે આમ તો છે ને કાયદાના નિષ્ણાત તરીકે મને અહીંયા બોલાવ્યો છે, એટલે હું કોઈ રાજકીય ટીકા ટિપ્પણી ક્યારે કરતો નથી,
કાયદા સિવાયની બીજી કોઈ વાત કરતો નથી, પણ મુદ્દો એવો છે કે ઘણા લોકોને નહીં ગમે, તેમ છતાંય જનહિતને સ્પર્શતો મુદ્દો છે. એટલે મારે એટલું ચોક્કસ કહેવું પડશે કે આજે તંત્રના જે નહીં સાંભળવાની વૃત્તિ અને એક મેન્ટાલિટી એવી ઊભી થઈ ગઈ છે કે જ્યાં સુધી આપણને દંડો ના પડે ત્યાં સુધી બહેરા કાનમાં એમને કોઈ અવાજ સંભળાતો નથી. જ્યારે પબ્લિક એટ લાર્જ ને સ્પર્શતા મુદ્દા હોય જી તેવા મુદ્દામાં પણ દરેકે નાનામાં નાની બાબતે આપણે ન્યાયતંત્રના દ્વાર ખખડાવવા પડે છે. પણ એ આપણી હાર્ડ ફેક્ટ છે અને બહુ દુઃખદ બાબત છે. પણ હવે હું છે ને આને બે રીતે જોઈ શકાય. હું થોડું પોઝિટિવલી આપને બતાવવાનો પ્રયત્ન કરું જી કે હમણાં વડીલશ્રીએ કીધું કે સદભાગ્યે ન્યાયતંત્રમાં એવી વ્યવસ્થા છે, ભારતીય બંધારણ એક એવી વ્યવસ્થા કરી આપી છે જી કે જેના માધ્યમથી એટલીસ્ટ આપણે નામદાર કોર્ટમાં જઈ અને એનો આશરો લઈને આ બધી વસ્તુ કરાવવા માટે સક્ષમ છીએ. જી પણ સવાલ એ છે કે દરેક બાબતે આપણે કોર્ટનો આશરો લેવો પડે, કોર્ટ ફટકાર આપે, કોર્ટ ઝાટકણી કાઢે, કોર્ટ અધિકારીઓને બોલાવીને દંડ કરે. એટલું જ નહીં, હું કોઈ ઘટના કે કોઈ એવા મુદ્દાને લઈને વાત નથી કરતો, પણ કોર્ટ અધિકારીઓને બોલાવી અને એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાના હુકમો કરે, જેલમાં મોકલી આપવાના હુકમો કરે, તેમ છતાંય આપણા તંત્રના બહેરા કાનમાં પ્રજાનો અવાજ સંભળાતો નથી. આપને એ ખબર હશે કે એકવાર નામદાર હાઈકોર્ટે ચુકાદા આપ્યા પછી એનો અમલ કરવામાં પણ, હું એનાથી આગળ જઉં છું, એનો અમલ કરવામાં પણ તંત્ર દ્વારા બાનાબાજી કરવામાં આવે છે. એના પાછળના ઘણા કારણો છે, એ કારણોમાં હું પડતો નથી. પણ કન્ટેમ્પ પિટિશનો કરવામાં આવે છે. કન્ટેમ્પ પિટિશનોમાં પણ કોર્ટના હુકમના અનાધાર બદલ યોગ્ય હુકમો કરી અને એનું પાલન કરાવવા માટે બી કોર્ટમાં જવું પડતું હોય છે. ત્યાં સુધીની દુઃખદ બાબત છે. અને આપે જે કહ્યું ને, આપનો પ્રશ્ન હતો કે આની અસર એવી થાય છે કે આજે નામદાર કોર્ટોમાં લાખોની સંખ્યામાં કેસો પેન્ડિંગ છે. તો જે લોકો 10 વર્ષ, 20 વર્ષ ને 40 વર્ષથી ન્યાય મેળવવાની અપેક્ષા લઈને બેઠા છે કે જેનો કેસ નથી ચાલતો, એને પણ આમાં સફર થવું પડે છે. એટલે આપણા માટે અત્યંત દુઃખદ બાબત છે. ગોયલ સાહેબ પાસે જઈશું. ગોયલ સાહેબ, તમે વ્યવસ્થાના ભાગરૂપે ઘણા વર્ષો સુધી જે રીતે કામ કર્યું છે, હવે જે આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે, એ સમય પણ હશે જ, પરંતુ હમણાં તો ખૂબ આ કિસ્સા વધી રહ્યા છે કે હાઈકોર્ટે સુઓ મોટો કરવી પડે કે પીઆઈએલ ના આધારે કોઈ કાર્યવાહીની વાત કરવી પડે, આકરી ટીકા કરવી પડે, ફટકાર વરસાવવી પડે. બધા જ શબ્દોનો ઉપયોગ આપણે કરીએ તો પણ જે રીતે પિનાકીનભાઈએ કહ્યું કે તંત્રના બહેરા કાન સુધી અનેક વખત વાત પહોંચતી નથી. આવું તો અનેક વખત થયું છે, પરંતુ ખરેખર જે જવાબદારી છે તે નિભાવવામાં કચાશ આખરે શેના માટે હોય છે? જો આમાં બહુ ફ્રેન્કલી કહીએ તો મારો મત સ્પષ્ટ છે કે વહીવટ છે ને એ બહુ વિશાળ વહીવટ છે અને લાખો કામો સુચારુ રૂપથી સરકારમાં થઈ રહ્યા છે, કર્મચારીઓ અધિકારીઓ કરી રહ્યા છે. પણ ક્યારેક ક્યાંક દુર્ઘટનાઓ ઘટે છે, ક્યારેક બેકાળજી બી હોય છે. અને એના માટે આપણને બંધારણમાં કોર્ટોને જે અધિકાર મળ્યો છે એનો નાગરિકો ઉપયોગ કરે છે, બહુ સારી વાત છે. પણ કોર્ટનો કોઈ પણ આદેશ છે એનો અમલ સમયસર અને યોગ્ય રીતે થવો જોઈએ. પણ લોકો સુખાકારી માટે અથવા તો જરૂરી જે જવાબદારીઓ અધિકારીઓની છે, સરકારના કર્મચારીઓની છે કે પદાધિકારીઓની છે, એના માટે થઈને કોર્ટમાં જવું પડે એ દુઃખદ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એનો એકમાત્ર ઉપાય છે, હું વર્ષોથી કહેતો આવ્યો છું, તંત્રમાં હતો ત્યારે કહેતો, દાખલા રૂપ શિક્ષા થવી જોઈએ. કોઈ પણ તંત્રની અંદર ચાહે કોઈ બી હોય એને દાખલા રૂપ શિક્ષા થવી જોઈએ, પદાધિકારીથી માંડીને અધિકારી સુધી થવી જોઈએ. પરંતુ
એ વાતની પણ નોંધ પ્રજાએ લેવાની જરૂર છે. ગઈકાલે જ મને એક અમેરિકાથી એક NRI ભાઈ આવેલા, એ અહીંયા દીનબંધુ હોસ્પિટલ ચલાવે છે ચેરિટીના કામ માટે, મારી સલાહ લેવા આવેલા કોઈ કામ માટે. જી તો એમણે કહ્યું કે ભાઈ 2006 નું સુરતનું જે ફ્લડ આવ્યું હતું એ 15 દિવસમાં સરકારી તંત્રે જે કામ કર્યું છે એની ચર્ચા મેં 500 વખત અમેરિકામાં કરી છે, પરંતુ અમેરિકામાં જે આવી આફતોને આવું બધું પરિસ્થિતિઓ થઈ તો 6 મહિના સુધી આવું કામ થઈ શકતું નથી. એનું બી તંત્ર જે કામ કરે છે એનું ગૌરવ આપણને હોવું જોઈએ, એની બી આપણે નોંધ લેવી જોઈએ. હું એવી નથી કહેવા માંગતો કે ભાઈ આ નહીં, આ હોવું જોઈએ. અને કોર્ટનો આદેશ માટે પ્રજા સુખાકારીના કામો માટે જવાબદારી માટે જવું પડે છે એ તો બરાબર છે જ નહીં. એ દુઃખદ જ છે. દાખલા તરીકે હું આપને કહું કે હમણાં જ આજે જ સમાચાર સવારે હું સાંભળતો હતો તો લીંબડી જોડે કોઈ નવો જ બ્રિજ બન્યો છે અને તૂટી ગયો છે. તો આવું થોડું ચાલે. એના માટે દાખલારૂપ શિક્ષા જો થશે તંત્રમાં, એ બિલકુલ ક્લિયર કટ છે કે એ નિષ્કાળજી ભર્યું કામ છે અને બિલકુલ એમાં યોગ્ય નથી થયું. તો આવી બધી બાબતો ધ્યાને લેવી જોઈએ. પણ એવું બી નથી કે તંત્ર કામ સાવ કરતું નથી ને તંત્રને બધું એમ કે બધું કોર્ટ કે તો જ કરે છે. બરાબર, લાખો કામમાંથી 1-2 કામમાં જ કોર્ટે કહેવું પડે છે, બાકી બધા કામ તંત્ર કરી જ રહ્યું છે. એવું મારો સ્પષ્ટ મત છે. હેમાંગભાઈ, Thank you. ગોયલ સાહેબનું કહેવું છે કે ઘણા બધા કામ તંત્ર કરી જ લે છે. અમારો પણ એવો કોઈ આક્ષેપ નથી કે કામ નથી થતા, પરંતુ ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આપણી આંખ સામે છે, આપણી સામે ઉદાહરણ છે, આપણે તેમાંથી નથી છટકી શકતા. આટલા બધા પ્રશ્નો જો હાઈકોર્ટે જ એના સોલ્યુશન લાવવાના હોય, આદેશ પછી જ જો કામ થવાના હોય, તો પછી જેની જવાબદારી છે સત્તાધીશોનો આખરે રોડ શું છે? ગુજરાત સરકાર પેરાલાઇઝ થઈ ગઈ છે, લકવો થઈ ગયો છે, પક્ષઘાત મારી ગયો છે. ગુજરાત સરકારને સંપૂર્ણ કાબુ એડમિનિસ્ટ્રેશન ઉપરથી તૂટી ગયો છે. એક જમાનો મેં એવો જોયો હતો કે મિનિસ્ટરને રજૂઆત થાય અને ડિસિઝન લેવાય. હવેનો જમાનો સાવ બદલાઈ ગયો છે. અધિકારી રાજ ચાલે છે, કારણ કે મિનિસ્ટરોની કોઈ પકડ તંત્ર ઉપર રહી નથી. બહુ સ્પષ્ટ વાત, એની પાછળનું કારણ તોરલબેન ઈ છે જી કે જ્યારે અધિકારીઓ તમારા ભાગીદાર બને છે ત્યારે તમે એને કાંઈ કહી શકતા નથી, અને માટે ગુજરાતભરમાં તંત્ર પેરાલાઇઝ છે. હાઈકોર્ટની ટિપ્પણીઓ પછી જાહેર હિતમાં હું એટલું જ કહીશ કે જ્યારે સત્તાધારી પક્ષ બહેરો થઈ જાય છે, મગજવિહીન થઈ જાય છે, કાબુ ગુમાવી દે છે અધિકારીઓ ઉપરથી, ત્યારે પ્રજાને ન્યાયતંત્ર સિવાય કોઈ આશરો રહેતો નથી, જે આપણે ગુજરાતમાં જોઈએ છીએ. એક દુર્ઘટના બની છે, મોરબીમાં બની, સુરતમાં બની, રાજકોટમાં બની, વડોદરામાં બની. હાઈકોર્ટે વડોદરામાં તત્કાલીન કમિશનરને જવાબદાર ગણીને પગલાં લેવાનું કીધું. તો રાજકોટમાં કેમ નહીં? સુરતમાં કેમ નહીં? આપ સમજો, મોરબીના ચીફ ઓફિસર સામે પગલાં કેમ નહીં? એટલે સરકાર વહીવટી રીતે બહુ પાર્શિયલ એટલે પક્ષપાતી ચાલે છે, માટે પ્રજાએ વારે વારે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. અને મજા તો ઈ છે, હવે તો યુટ્યુબ ઉપર હાઈકોર્ટ દેખાય છે. અધિકારીઓને કેવા પછી પણ કોઈ પણ જાતના કામ અધિકારીઓ કરતા નથી, કારણ હુકમનું પાલન પણ કરતો નથી. જેમ આપણી સાથેના એડવોકેટ રાવલ સાહેબે કીધું કે હુકમ થાય પછી કન્ટેમ્પ માટે જવાનું, પછી કન્ટેમ્પ પછી પાછો ઓર્ડર થાય એના અમલ માટે કોર્ટમાં 3 વાર 1 મીટર માટે કોઈ નાગરિક કોર્ટમાં કઈ રીતે જઈ શકે? થાકી જાય છે. એક આઈપીસીમાં કલમ છે, રાવલ સાહેબ મને સુધારે, 66 નંબરની કલમ એવું કે છે કે કોઈ સરકારી અધિકારી કામ ના કરે તો એની સામે સીધી ફરિયાદ થઈ શકે છે. નોટ ડિસ્ચાર્જિંગ ડ્યુટી પ્રોપરલીની એક કલમ છે. આપણી સાથે ગોયલ સાહેબ છે, એને ખબર હશે આ કલમની. મને એવું લાગે છે કે આવતા દિવસોમાં જાગૃત પ્રજાજનોએ
આપના જેવા મીડિયા અને પત્રકારોએ કલમ 66, રાવલ સાહેબ 66 જ છે ને, 66 નો ઉપયોગ કરીને અધિકારીઓ સામે સીધા એક્શન માંગવા પડશે. જી કમ્પ્લીટ પેરાલિટિક સરકાર છે. ક્યાંય એમનો પકડ અધિકારીઓ પર રહી નથી, કારણ કે અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે. અધિકારીઓ સભા માટે બસો ભરવા માટે છે. નરેન્દ્રભાઈ આવતા હોય તો ગામે ગામ શિક્ષકો, તલાટી મંત્રી એ બધાએ બસો ભરવાની છે. એટલે આખો અધિકારી વર્ગ છે એ કામ ભૂલી ગયો છે. અને જેણે બસ બહુ સારી ભરી, કમલમ બનાવવામાં મદદ કરી બધી રીતની, એ બધા અધિકારીઓને સરકારનું પ્રોટેક્શન મળે છે. એની સામે કોઈ જાતના પગલાં લઈ શકાતા નથી, કોઈ પણ જાતના શિક્ષાત્મક પગલાં થતા નથી. મારે એટલું જ પૂછવું છે ગુજરાતની જનતાને કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યો, જી સાગઠિયાથી આગળ તપાસ કેમ ના ગઈ? માત્ર સાગઠિયા આસપાસ તપાસ ફરી અને તપાસ પૂરી થઈ. મેં આપને એવું કીધું હતું આપની ચેનલ ઉપર મહામંથનમાં કે સીટ એટલે સત્યનાશક કમિટી, સત્ય શોધક કમિટી નથી. મેં એક ચેનલ ઉપર એમ પણ કીધું હતું કે ભલે 40 દિવસ થઈ ગયા, 40 વર્ષ લગી કોઈ મોટો મગરમચ્છ પકડાશે નહીં. એના કારણો છે કે પ્રજા સમજી લે કે એક્સટેન્શન 62 વર્ષે જે માણસને રિટાયર થવાનું છે એ 72-75 વર્ષ લગી એક્સટેન્શન લીધા કરે, અને એક્સટેન્શન લીધા બાદ છેલ્લે પાછો ક્યાંક ગવર્નર થાય. શેને માટે? બીજા કોઈ સક્ષમ અધિકારી તમને મળતા જ નથી, કોઈ મળતા નથી. એટલે પછી એના જેની ઉપર હાથ હોય એની ઉપર સરકાર પગલાં ન લઈ શકે, કારણ કે એ અધિકારી સીધો પીએમઓના સંપર્કમાં છે. માટે બીજા બધા કમિશનરો સામે પગલાં લઈ શકાતા નથી. ગુજરાતની 5 ઘટનાઓ, દુર્ઘટના પછી જી મોટા કેટલા અધિકારી સામે સીધા પગલાં લેવાના એ મારો પ્રશ્ન છે. જી કોઈની ઉપર નથી લેવાના, બધે નાના માછલાને પકડ્યા. અને હમણાં દીપકભાઈ કહેશે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો ઈ ભારતીય જનતા પાર્ટીનું બીજું વાક્ય છે. પેલું વાક્ય ઈ છે કે કોઈ ચમરબંધીને પકડવામાં જ નહીં આવે. પકડો નહીં તો છોડવાની વાત ક્યાંથી આવી? એટલે તંત્ર પેરાલિસિસ છે, પ્રજા હેરાન પરેશાન છે. 20%ની વાત અમે સાંભળીએ છીએ. એટલે દર ચોમાસે ખાડા પડે છે. દરેક ચોમાસે આજે રસ્તો બનાવવાનું બજેટમાં મંજૂરી આવે, આવતે વર્ષે રિપેરિંગની મંજૂરી આવે, આ વર્ષે પુલની મંજૂરી આવે, પછી 3 મહિના પછી ઓવરડ્રાફ્ટ થાય અને પુલની કિંમત વધી જાય. 60 કરોડનો પુલ 85 કરોડે પહોંચે અને પછી બીજે વર્ષે તૂટે એટલે ફરીથી 80 કરોડનું બજેટ આવે. આ રીતે બેન ચાલે છે. ગુજરાતની પ્રજાએ ઊંડો અભ્યાસ કરી અને 66 નંબરની કલમનો સીધો ઉપયોગ કરવાની જરૂર છે. દીપકભાઈ, નદીઓમાં કેમિકલ ઠલવાતા હોય અને નદીઓ વધુ ને વધુ પ્રદૂષિત થતી હોય, જવાબદારી કોની છે? એ ડિપાર્ટમેન્ટની છે, જે તે ડિપાર્ટમેન્ટ જે લાગુ પડે છે એની છે, કે હાઈકોર્ટની છે? ખાડા પડે, લોકોના અકસ્માત થાય, લોકોના મૃત્યુ થાય, જવાબદારી કોની છે? તમે જુઓ, ઢોરને કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. રખડતા ઢોરનો જે આતંક હતો, રોજે રોજ અમે આ અહેવાલ ચલાવતા હતા, રોજે રોજ આને લઈને ચર્ચા કરવામાં આવતી હતી. હાઈકોર્ટે ફટકાર પણ લગાવી, શું અટકી ગયું? કશું જ નથી થયું. જવાબદારી કોની છે? ફાયર સેફટીને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા, જવાબદારી કોની છે? આ બધી જ જવાબદારીઓ, આ અને આવી તો કેટલી ગણી શકાય, ન ગણી શકાય એટલી બધી જવાબદારીઓમાંથી ચૂકી ગયા છે તમારા અધિકારીઓ, ચૂકી ગયા છે પદાધિકારીઓ. ક્યાં સુધી આપણે આ કામ નહીં જ કરીએ? આખરે બેન, વિષય ગંભીર છે. પોલિટિકલ લઈએ એના કરતા પણ બીજી એક છે, કારણ કે હેમાંગભાઈએ તો સંપૂર્ણપણે પોલિટિકલ જ લીધું. સવાલ એવો છે કે ઘણી વખત એવું છે કે જે હાઈકોર્ટની અંદર આપણે અત્યારે જે કંઈ આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એના આધારે કોઈ પણ માણસ એટલો બધો ઉત્સાહમાં આવી જાય છે કે તરત પેલા પહોંચી જાય. ધારો કે હરણી કાંડ વાળું હતું, જેવો કાંડ બન્યો તરત ને તરત 24 કલાકની અંદર એની અંદર
સુઓ મોટો માટેની એપ્લિકેશન થઈ ગઈ હતી. એ જ માટે ટીઆરપીમાં હું કોઈ પણ ઘટના બને છે ત્યારે કોઈ પણ અધિકારી કોઈ પણ ઇન્વેસ્ટિગેશનનો થોડોક ટાઈમ જતો હોય છે. સીધે સીધું તમે હાઈકોર્ટ પાસે જતા રહો, તમે સીધે સીધા હાઈકોર્ટ પાસે જ એવી ડિમાન્ડ કરો કે માફ કરજો દીપકભાઈ, મારે તમને એટલા માટે રોકવા પડશે. લોકો જાગૃત એટલા માટે થયા છે કારણ કે લોકોને હવે વિશ્વાસ નથી રહ્યો. લોકોને ખબર છે કે આમાં કોઈ કાર્યવાહી નહીં થાય. સુઓ મોટો કરવામાં આવી, હાઈકોર્ટે ઝાટકણી કાઢી, અનેક મુદ્દાઓ તેમાં પણ ટાંકવામાં આવ્યા. શું થઈ ગયું આખરે? અને જો કાર્યવાહી જ થવાની હતી તો કાર્યવાહીના નામ પર માત્ર ને માત્ર મહિનાઓ તો ન પસાર થતા ને. બેન, આનો જવાબ હું તમને આપું છું. જી. ધારો કે તમે હરણીકાંડ વાળું કર્યું, હા. બરાબર છે. હાઈકોર્ટ પોતે ત્યાં તપાસ કરવા ગઈ, કરવાના તો અધિકારી જ હતા. જે સમય જોતો હતો, જે રિપોર્ટ જોતો હતો, એ સબમિટ કોણે કર્યો? અધિકારીઓએ કર્યો. તો શું કામ તમે ધીરજ નથી રાખતા? અલ્ટિમેટલી હાઈકોર્ટ તો બહાર નીકળીને ક્યાંય જતી નથી, પરંતુ એવો એક મેસેજ આપવામાં આવે છે કે સરકાર કોઈ વસ્તુ નથી કરતી, અધિકારી કોઈ કામ નથી કરતા, અને એટલા માટે સીધે સીધા જાય છે. તમારે ત્યાં કોઈ પણ ઘટના બને અને તમે સીધે સીધા હાઈકોર્ટમાં જાઓ તો સ્વાભાવિક વાત છે, હાઈકોર્ટ પોતે પણ તપાસના આદેશ આપશે. એટલે કહેશે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. સવાલ એટલો છે, હાઈકોર્ટ એટલું જ કે સ્વાભાવિક વાત છે કે અમે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ, તમે તમારી તપાસ કરો. કોઈ પણ બાબત બને છે એમાં 24 કલાક પણ થતા નથી, 5 કલાકની અંદર હાઈકોર્ટની અંદર એપ્લિકેશન થાય છે. આ મિસયુઝ થઈ રહ્યો છે, તમે સમજજો. હમણાં હેમાંગભાઈ ઉછળી પડશે, પણ સવાલ એટલો જ હું તમને કહી દઉં કે જ્યાં હું એનો બચાવ કરું છું એવું નથી, અમુક અધિકારીઓના લીધે અમુક અધિકારીઓ એનું ઇન્ટરપ્રિટેશન પણ ખોટું કરતા હોય છે અને ઘણી વખત એના લિટિગેશન્સ વધી જતા હોય છે. ધારો કે ઢોરવાળી બાબતની વાતચીત છે. બેન, સરકારે અને અધિકારીઓએ સોલ્યુશન્સ લાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ ના આવી શક્યું અને અલ્ટિમેટલી એ હાઈકોર્ટ પાસે ગયું. આજની તારીખમાં પણ હાઈકોર્ટની અંદર એ મેટર પેન્ડિંગ છે. હું હમણાં જ કહીશ કે લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાની વાત છે, જ્યારે આ માલધારી તરફથી જયારે એફિડેવિટ મૂકવામાં આવી ત્યારે એમણે એમ કીધું કે અમે આટલી આટલી વ્યવસ્થાઓની ડિમાન્ડ કરેલી છે, તમે અમને આપો. કોર્ટે તરત જ પૂછ્યું, તમે એફિડેવિટમાં એવું લખ્યું છે ખરું તમે અધિકારીને નહીં મારો? સામે કાઉન્ટર સવાલ છે, તમે સમજજો. દીપકભાઈ, બંને બાજુના છે. દીપકભાઈ, સુરતમાં આગની ઘટના બની હતી, કેટલા નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો. આપણે એ વખતે એવી વાતો કરી હતી કે આપણે ફાયર સેફટીની ચેકિંગ દરેક જગ્યાએ કરીશું, ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવીશું. રાજકોટમાં ઘટના બનીને કેટલા બધા લોકોના મૃત્યુ થઈ ગયા અને પછી આપણે તમામ ગેમ ઝોન બંધ કરી દઈએ છીએ. ત્યારબાદ આપણે ફાયર સેફટીના નામ પર ઘણા બધા વાતો તો કરી લઈએ છીએ, પરંતુ હજી પણ આજના તારીખે પણ તમે જઈને ચેક કરો તો શું દરેક જગ્યાએ ફાયર સેફટીના નિયમોનું પાલન એ ડિપાર્ટમેન્ટ, આપના અધિકારીઓ, આપના પદાધિકારીઓ, આપની સરકાર, આપની સત્તા કરાવી શકી છે? બેન, ઉપરથી તમને બધું દેખાય, બાકી એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે એની પહેલા પણ કાર્યવાહી થતી હોય છે, પણ તાત્કાલિક એ લોકો પણ કોર્ટમાં જતા હોય છે. હું હમણાંની વાતચીત કરું, સુપ્રીમ કોર્ટની અંદર 2009 થી મેટર હતી, જે જાહેર રસ્તા ઉપર જે કઈ મંદિરોની બાબત, તમે એવું કહેવા માંગો છો કે ટૂંકમાં બધા જ કામ થઈ રહ્યા છે? કામ ઉતાવળ જનતા સ્વાભાવિક કરી વાત રહી છે, છે. કામ થઈ રહ્યા છે, તમે હા. સમજજો. પણ એકાદ બે ઘટનાઓ એવી હોય છે કે જેના લીધે તંત્રના લીધે સરકાર પણ બદનામ થતી હોય છે અને લોકોને ઇમેજ એવી થાય છે કે કામ ક્યાંય થતું નથી. પણ એક વાત છે બેન, તમે મારી વાત પૂરી થઈ જવા દો, પછી તમે મને કહો. મંદિરો વાળી બાબત આવી કે રસ્તા વચ્ચેના જેટલા મંદિરો છે, સ્વાભાવિક વાત છે એ લોકો તરત જ એફિડેવિટ ફાઇલ કરી કે શેના માટે આ બધી વસ્તુઓ, કે અમે આટલા વર્ષોથી છે, અમારું પજેશન છે. તમે સમજો, જેટલી વાત તમે બોલવી સરળ છે એટલી તમે કામ કરવી એટલું સરળ નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે કામ ન થવું જોઈએ. પબ્લિક એટ લાર્જ જ્યાં પણ આવે છે ત્યાં સ્વાભાવિક વાત છે કે ત્યાં એ કામ થવું જોઈએ. હા, જ્યાં સિરિયસનેસની બાબત આવે છે, જ્યાં એમ લાગે છે કે ક્યાંય કામ નથી થતું અથવા તો ફરીથી ક્યાંક તંત્રની પણ પોતાની બેદરકારી થતી હોય છે, ત્યાં સ્વાભાવિક વાત છે કે હાઈકોર્ટની ટકોર આવતી હોય છે. પણ હું એટલું કહીશ તમને, ગોહિલ સાહેબે જે વાતચીત કરી કે તંત્ર પોતે, સરકાર પોતે પણ એને દંડ કરતી હોય છે, જે કઈ આવા અધિકારીઓ છે એને, પણ આપણે હાઈકોર્ટ તરફથી પણ ક્યાંક એવી જયારે મેટર્સ આવે ત્યારે કન્ટેમ્પની જે પ્રોસિજર છે એની અંદર પણ સજા થવી જોઈએ. હું પોતે પણ અમુક મેટરોમાં ફેસ કરી રહ્યો છું કે જ્યાં કન્ટેમ્પમાં પણ અધિકારીઓ પોતે દાદ નથી આપતા, એને ઇન્ટરપ્રિટેશન ખોટું કરતા હોય છે. પ્રજાને સ્વાભાવિક વાત છે કે અમારે જયારે ભોગવવું પડતું હોય તો પ્રજાને, સામાન્ય પ્રજાને પણ ભોગવવું પડતું હશે. એટલે અમુક અધિકારીઓના લીધે કે જ્યાં આવી રીતના પ્રોબ્લેમ્સ થાય છે, પણ એવું નથી કે તંત્ર સાવ કામ નથી કરતું કે ક્યાંય. જે રીતે
હેમાંગભાઈ જે રીતે વાતચીત કરી રહ્યા છે એ રીતે તો સ્વાભાવિક વાત છે કે તે આર મિસગાઇડિંગ ધીસ પોઈન્ટ. ઠીક છે, ચલો એનો જવાબ તમે આપજો હેમાંગભાઈને, ને હેમાંગભાઈ પણ એનો જવાબ આપશે. મણિભાઈ, દીપકભાઈએ કહ્યું કે બોલવું ખૂબ સરળ છે, કામ કરવું એટલું સરળ નથી. તો તમને એના માટે તો બેસાડ્યા છે ને કે કામ થઈ શકે. જનતાની અપેક્ષા છે તમારી પાસે, જનતા ઉતાવળે જતી રહે છે, પીઆઈએલ કરી દેવામાં આવે છે, એવું દરેક મુદ્દામાં થતું હશે એકાદ બે કિસ્સામાં, પણ શું દરેક કિસ્સામાં થતું હશે? હાઈકોર્ટે સુઓ મોટો લઈને સંજ્ઞાન લેવું પડે, અનેક મુદ્દાઓ પર હાઈકોર્ટે ફટકાર લગાવવી પડે, ત્યાં સુધી કામ નથી થતા. એ તો દેખીતી વાત છે. હાઈકોર્ટ એટલી ઉતાવળી થઈ જતી હશે કે પોતે સંજ્ઞાન લેતી હશે, એવું અર્થઘટન આપણે સમજવું આખા મુદ્દા પર? હું એક જ દાખલો આપું. 1978માં મચ્છુ ડેમ તૂટ્યો હા, અને જે સરકાર હતી તે જે પક્ષની, પક્ષ સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ એ જ આખું 6 મહિના સુધી આખું સચિવાલય મોરબીમાં ચાલ્યું, અને સાહેબ મોરબીનો એ આખી ઘટના ભૂસાઈ ગઈ, એટલું સરસ રીતે કામ થયું. જી, અને હમણાં મોરબીનો બ્રિજ તૂટ્યો અને જે રીતે હાઈકોર્ટમાં ટીકા, બે જ મોરબીનો દાખલો આપું છું, બીજો કોઈ નથી આપતો, સરકાર જે પક્ષની હોય તે. જી, રિપોર્ટ આપણા ભાઈ દીપકભાઈ કહો, રિપોર્ટ સરકાર તંત્ર જ રિપોર્ટ બનાવીને આપે છે, પણ એ બધા રિપોર્ટ ઉપર હાઈકોર્ટ કેટલો વિશ્વાસ મૂકે છે? હાઈકોર્ટ પણ પછી પાછા કોર્ટ મિત્રો દ્વારા તપાસ કરાવે છે, એના ઉપર એ રિપોર્ટ ઉપર પણ હાઈકોર્ટ ટીકા. તમે આજે દિલ્હીનો મુદ્દો જુઓ, કોચિંગ ક્લાસના મુદ્દે એમ કહ્યું તંત્ર જ ખાડે ગયું છે. હાઈકોર્ટે આજે દિલ્હી હાઈકોર્ટે કહ્યું તંત્ર જ ખાડે ગયું છે, પ્રશ્ન કોઈ પક્ષનો નથી. હું તમને બીજું કહું કે આ તો તમે પ્રજાની સમસ્યાઓની વાત કરી. ગઈકાલે તમે જુઓ કે નિવૃત્ત પેલા લશ્કરી અધિકારીઓના પેન્શનના પ્રશ્નમાં કેન્દ્ર સરકારને કોર્ટે દંડ કર્યો, કેન્દ્ર સરકારને. બીજું તમે જો કેટલાય રાજ્યોને, કેટલાય ઘણા રાજ્યો છે કે જેમને કોર્ટો એમને દંડ કર્યા હોય એમના કારણે કરે. હું પ્રજાની સમસ્યાઓ આપણે કોર્ટ સુધી કેટલું બધું ગયા છીએ એના 2 એક્ઝામ્પલ આપું. કે રાજ્યોના કેટલાક રાજ્યપાલો સામે પણ રાજ્ય સરકારો કોર્ટમાં ગઈ કે ભાઈ અમારા પ્રશ્નો ઉકેલતા નથી અથવા અમારા બિલનો નિકાલ નથી થતો. તમે જો એ વિધાનસભાના સ્પીકરો સામે પણ અદાલતોએ ટીકા કરવી પડશે કે તમે સમયસર તમે નિર્ણય આપો, કેમ તમે આ દબાણ. એટલે પ્રશ્ન પ્રજાનો હોય કે બંધારણનો હોય, જ્યારે જ્યારે અધિકારીનું એવું છે ને કે જયારે એને તો હું અહીં ભીડાઈ જઈશ અથવા મારો આ નિર્ણય સરકારને નહીં ગમે ત્યારે નિર્ણય લેવાનું ટાળે. એટલે શું કરે? નિર્ણય લેવાનું ટાળે એટલે પેલું અદાલતમાં જાય અને પછી એમ કહેવાય કે આ તો અદાલતનો હુકમ છે, અમે શું કરીએ. બીજો મુદ્દો, જ્યારે જ્યારે મોટા મોટા માથાઓને બચાવવાની કોશિશ કરવામાં આવે ત્યારે પણ તમે જુઓ કે અદાલતમાં જવું પડતું હોય છે લોકો કે ભાઈ તમે કેમ પગલાં લેતા? કમિશનની વાત હમણાં કરી, નતા લેવા. મેં કહ્યું કે મોરબીમાં કામ નતું થયું, મોરબીમાં 2 જ ઘટનાઓનું કામ થયું. કચ્છનો ભૂકંપ તમે જુઓ, કચ્છની પ્રજા બેઠી થઈ ગઈ, સારામાં સારું કામ થયું. એ અધિકારીઓ હતા ને એ સરકાર પણ હતી, જે પક્ષની સરકાર હતી પણ સરકાર પણ હતી, તો કચ્છમાં કામ થયું. મોરબીની 2. એટલે મૂળ વાત એ છે કે જયારે કોર્ટ એમ કે અધિકારીઓ એસીની ચેમ્બરમાંથી બહાર નીકળીને કામ કરવા જાય. જુઓ તમે રસ્તામાં નીકળો છો, તમે ગંદકી જુઓ છો, ઢોર જુઓ, પણ પશુ રખડતા પશુનો પ્રશ્ન આવે ત્યારે પોલિટિકલ કે મત બેંકનો પ્રશ્ન ના બનવો જોઈએ. એ સ્થાનિક સ્વરાજનો મુદ્દો છે. અને આ કોર્ટ દલીલ કરે કે તમે અધિકારી પર હુમલો ના કરવો જોઈએ. શું કામ કરવો જોઈએ? કોર્ટે કહ્યું ન કરો, પકડવા જાય એની ફરજ બજાવવા જાય, એની પર હુમલો પણ ના થવો. એટલે મૂળ વાત જે છે ને કે આ આખા પ્રશ્ન, આજે જ મેં હમણાં ક્યાંક જોયું કે એક નગરપાલિકાને વળતર ચૂકવવાનો પ્રશ્ન હતો અને એમાં નગરપાલિકાની કંઈક બધી સામગ્રી બધું લઈને ગયા કે ભાઈ વળતર તમે ચૂકવ્યું નથી. નગરપાલિકા પાસે પૈસા ના હોય અને એનું સામગ્રી પણ લઈ જતા હોય વળતર ચૂકવવાના મુદ્દે કોર્ટના હુકમના કારણે. તો તમે જો સ્થિતિ શું છે ત્યારે આપણે વહીવટી તંત્ર પર સરકારનો પણ ચોક્કસ કાબુ હોવો જોઈએ, તો પ્રજાએ પોતાને નાના કે મોટા મુદ્દા પર કોર્ટના શરણે ન જવું પડે. પિનાકિનભાઈ, હાઈકોર્ટ બહાર નથી જતી, હાઈકોર્ટ તો માત્ર આદેશ આપી દે છે. બહાર તો અધિકારીઓ જાય છે, તપાસ કરે છે, રિપોર્ટ તૈયાર કરે છે. ઘણી વખત એવું થતું હોય છે કે રિપોર્ટ જે રજૂ કરવામાં આવે સરકાર તરફથી, જે તે ડિપાર્ટમેન્ટ તરફથી, એને હાઈકોર્ટે નકારી કાઢવું પડે છે કારણ કે એ રિપોર્ટમાં સત્યતા નથી લાગતી હાઈકોર્ટને. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પણ મારો સવાલ એ છે, આજે જનતાના મનમાં પણ સવાલ એ છે કે આ બધા જે ડિપાર્ટમેન્ટના સત્તાના કામ છે, જે જવાબદારોના કામ છે, એ નથી થતા એટલા માટે તો આ હાઈકોર્ટ સુધી લાંબા થવું પડે છે ને. જાહેર હિતની અરજી જો કોઈ જનતા કરે છે, કોઈ જાગૃત નાગરિક કરે છે, તો એને વિશ્વાસ નથી રહ્યો એટલા માટે કરે છે ને. બેન છે ને, આજના આ ટોપિકને સ્પર્શતો એક નાનકડો કિસ્સો કહું. જી. કે એસજી હાઈવે છે ને, ત્યાં આગળ હાઈકોર્ટના બિલ્ડિંગ પછી સોલા સિવિલ હોસ્પિટલ આવે.
અને ત્યાંથી ભાગવત આવે. હા થોડા વખત પહેલા એ લોકોએ શું કર્યું ખબર નથી કોના પ્રેશરમાં આવીને તંત્રએ સર્વિસ રોડ ખોદવાનો ચાલુ કરી દીધો અને છેક ગોતા સુધી સરસ મજાનો સર્વિસ રોડ ખોદી નાખ્યો છે. એટલે આ બાજુ કે આ બાજુ કોઈ જઈ શકે નહીં અને વચ્ચે પાણી ભરાઈ રહે. થયું એવું અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી મને ખબર નથી પણ એ તરત જ એસજી હાઈવે ઉપર 145 નામનું એક બિલ્ડિંગ છે જ્યાં મારી ઓફિસ છે. થોડા દિવસ પહેલા જયારે કામ ચાલુ થયું ને ત્યારે મેં એમને કહ્યું હતું કે તમે ભાઈ અત્યારે કામ ચાલુ ના કરશો તમને આટલી બધી શું ઉતાવળ છે. એટલે એમને ઉપરથી કોઈ કારણસર કંઈક દબાણ હશે એટલે એમણે કામ ચાલુ કરી દીધું. કામ ચાલુ કર્યા પછી વરસાદ પડવાનું ચાલુ. એમને ખબર નથી કે વરસાદ પડશે તેમ છતાં એમણે કામ ચાલુ કરી દીધું. સીઝન અચાનક કામ ચાલુ કર્યા પછી એમને ખબર છે કે વરસાદની સિઝન છે. Exactly. કામ ચાલુ કરી દીધું. કામ ચાલુ કરી દીધા પછી વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદ ચાલુ થઈ ગયા પછી કામ અટકાવી દીધું. આ કામ અટકાવી દીધું ને ત્યાં વાત અટકતી એની એ નથી. પરિસ્થિતિમાં હા એની એ પરિસ્થિતિમાં હું તો કહું છું કે ત્યાંથી બધાને જવા માટે કે બીજે ક્યાંય જવા માટે અગવડતા પડે છે. આવું છે તેવું છે. વાહનના ટ્રાફિકમાં અવર જવરમાં સામસામે વાહનો આવે છે વન વે થઈ જાય છે. આ બધું વાતને હું બાજુમાં મૂકું છું. થયું શું કે થોડા દિવસ પહેલા એક બેન અને એની દીકરી આ બંને જણા એક્ટિવા લઈને ત્યાંથી નીકળ્યા. જી હવે ત્યાં આગળ પાણી ભરેલું હતું અને લગભગ એકાદ ફૂટ જેટલો ખાડો હશે એમને ખબર હતી નહીં અને મારે નીચે ઉતરવાને એમને એ ખાડામાં એમનું એક્ટિવા આવી જવા અને બંને બે માં અને દીકરી એ બંને જણા ત્યાં પડી જવું. ફોર્ચ્યુનેટલી એકાદ અડધી વેંત જેટલું અંતર ડિવાઈડર ફૂટપાથથી દૂર હતું એટલે બંને બચી ગયા. અધરવાઇઝ બહુ ગંભીર ઘટના ઘટત. હવે થયું શું આ એક ઘટના નથી આવી ઘણી બધી ઘટના ઘટી. એટલે ત્યાં ઓફિસ એસોસિએશન છે એક. ઓફિસ એસોસિએશને સત્તાધીશોને ફોન કર્યા. એ લોકોને કીધું કે તમે આનું કાં તો પૂરું કરો અથવા આનો કંઈક નિકાલ લાવો. અહીંયા કઈ ઘટના ઘટશે ને કોઈનો જીવ જશે. તેમ છતાં એ લોકો માન્યા નહીં. થોડા દિવસ પહેલા જી આ બધા ભેગા થઈને મારા જોડે આયા અને વાત એટલી જ પિનાકીન હવે હાઈકોર્ટમાં જવા શું કરવું છે. આ લોકો હાઈકોર્ટ વગર માનશે નહીં. આ મારી અને તમને એમાં મને લાગે છે કે કોઈ ઉતાવળ પણ નહોતી. નથી. ઘણું બધું ભોગવ્યા પછી કંટાળીને લેવાયેલો નિર્ણય. હા આ નોન એપ્લિકેશન ઓફ માઇન્ડ હતું. હા. પણ છેલ્લે બે વાત એવી કરું. પહેલા તો બે હાથ જોડીને આપણે હાઈકોર્ટનો આભાર માનવો જોઈએ કે સરકાર કે તંત્ર એનું કામ હાઈકોર્ટ કરી રહી છે. આપણે એનો આભાર માનવો જોઈએ. અને હું તો લાઇટર સેન્સમાં એવું કહું છું કે ગામે ગામમાં દરેક જગ્યાએ કોઈ પણ ખૂણે આપણા નાગરિકને એવી ખબર પડવી જોઈએ કે આવા એને સ્પર્શતા પ્રશ્નો હોય ને તો હાઈકોર્ટમાં જઈ શકાય. એટલે એના માટે જનજાગૃતિ શિબિર કે અવેરનેસ કેમ્પ રાખવા જોઈએ તો જ આ લોકો માનશે. ગોયલભાઈ વારંવાર હું કહી રહી છું કે કોઈ જ કામ નથી થતા, તંત્ર દ્વારા કોઈ કામ નથી કરવામાં આવતા, એવો કોઈ જ આશય નથી, એવો કોઈ જ ઉદ્દેશ નથી, પરંતુ ઘણા બધા એવા મુદ્દાઓ એક બાદ એક સામે આવ્યા છે જેના કારણે આપણે આજે આ ચર્ચા કરવી પડી રહી છે. લોકલક્ષી મુદ્દામાં નીચલા સ્તરેથી યોગ્ય કામગીરી નથી થતી એ તો સ્વીકારવું પડશે ને, ખરેખર જે થવી જોઈતી હતી. કુલ સાહેબ સવાલ મારો આપને છે. હા બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. જી મારું એવું કહેવાનું છે ઘણા કામ થાય છે પણ ઘણા નથી થતા. એના માટે જનતાએ જાગૃત થવું પડશે, મીડિયાએ જાગૃત થવું પડશે. કારણ કે આપણે વિકસિત રાષ્ટ્ર નથી, વિકાસશીલ રાષ્ટ્ર છીએ. ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી મુશ્કેલીઓ છે. હમણાં ચર્ચા કરી કેટલાક મહાનુભાવે કે હાઈકોર્ટની અંદર ઘણા બધાના કોર્ટોમાં ઘણા બધા કેસો પેન્ડિંગ છે. કેટલા બધા સમય સુધી કેસો નથી ચાલી શકતા. તો એના માટે તંત્રની જરૂર છે, સરકારની જરૂર છે. જજોની સંખ્યા વધારવી જોઈએ, કોર્ટોની સંખ્યા વધારવી જોઈએ. એવી જ રીતે તંત્રની અંદર પણ વધારો કરવો જોઈએ અને નાગરિકોએ પણ જાગૃત થવું પડશે પોતાના અધિકારો માટે. અને જેમ હમણાં આપણા જેમને બી આ સજેશન કર્યું છે કે ભાઈ આપણે કોર્ટમાં જવું પડશે. હવે આપણે જો કોર્ટમાં જઈશું તો સરકાર ઉપર ને તંત્ર ઉપર પ્રેશર આવશે. જો વધુ જઈશું તો એનો ફાયદો આખરે પ્રજાને થશે. એટલે કોર્ટમાં ન જવું અથવા તો કોર્ટમાં જવું પડશે
એ બધા વિષયો છે એ ચિંતાના જ વિષયો છે. જી. ગયા વગર જ કામ થવું જોઈએ એની સાથે સંમત છીએ. પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર આ હકીકત છે કે કોર્ટનું પ્રેશર પણ તંત્ર ઉપર રહેવું જરૂરી છે એવું લાગી રહ્યું છે. કારણ કે આપણે ચોએ મેર વિકાસ કરવાનો છે. આપણે ઘણી બધી ગતિમાં દોડવાનું છે. ઘણા બધા વિકાસો અને ઘણા બધા કામો. હવે નાના નાના કામોની અંદર ઘણી નાની નાની કાળજીઓ લેવાતી નથી. મેં એસડીએમ તરીકે કેટલાય કોન્ટ્રાક્ટરોને 133 ની અંદર નોટિસો આપીને બોલાવ્યા છે અને એ લોકો દ્વારા રોડ સેફટીના કામો કરાયા છે. પણ બધા એસડીએમ નથી કરાવી શકતા. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બધું કામ જરૂરી છે અને તંત્રે જ જોવાનું છે. આ તંત્રની જ જવાબદારી છે. બરાબર છે. હવે જો તંત્ર યોગ્ય રીતે કામ ન કરે તો કોર્ટ એમને નશ્યત આપે છે, યોગ્ય છે, જરૂરી છે, તો જ આપણે આગળ સારી રીતે વધી શકીશું અને પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકીશું. જેમ મણાઈ વડીલે કીધું એ ખાડો છે તો ખાડામાં હું બી પડી શકું, મારા પરિવારનો માણસ બી પડી શકે, કોઈ પણ નાગરિક, જજ સાહેબના પરિવારના બી કોઈ પડી શકે, પદાધિકારીઓના બી કોઈ બી છે જઈ શકે, નુકસાન એમને બી થઈ શકે, બધાને થઈ શકે. પદાધિકારીઓએ, તંત્રે, જનતાએ બધાએ જાગૃત થઈ અને કામ કરવાની જરૂર છે તો વધારે સારું આપણે કલ્યાણકારી કામ કરી શકીશું એવું મારું માનવું છે. બિલકુલ. એક નાનકડા બ્રેકમાંથી આપણે રોકાવું છે. કોર્ટના આદેશ પછી જ પગલા ભરાય છે. જવાબદારોનું આખરે કામ શું છે આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ. અનેક સવાલો હજી પણ છે જે કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિ સાથે વાત કરવી છે, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેકમાંથી. વેલકમ બેક. હમણાંથી અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે હાઈકોર્ટે આદેશ કરવા પડ્યા હોય અને કોર્ટના આદેશ પછી જ પગલાં લેવાયા હોય. એટલા માટે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે તો પછી જવાબદારોનું કામ શું છે. અને આ જ મુદ્દા પર એટલા માટે આપણે મહામંથન કરી રહ્યા છીએ. ચર્ચામાં સીધા આગળ વધીએ. હેમાંગભાઈ, આપણી પાસે સમય હવે બહુ વધતો નથી, એટલા માટે જો ટૂંકમાં કહેવું હોય તો આપની આ મુદ્દા પર ફાઇનલ કમેન્ટ. તોરલબેન, માત્ર પ્રજા, મીડિયા કે કોંગ્રેસ પક્ષ આ નથી કહેતો. દીપકભાઈના પક્ષના ઘણા બધા ચૂંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટર પણ એમ કે છે કે અધિકારીઓ અમને સાંભળતા નથી. આ વાત છે. અને રાજકોટમાં તો હમણાં કોર્પોરેટરોની મીટિંગ થઈ અને પછી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીને કીધું કે આ બાપલિયાઓને સાંભળો, ચૂંટાયેલા છે. આ પરિસ્થિતિ છે. બિલકુલ. એટલે એ પરિસ્થિતિ છે જ દીપકભાઈ, એને આપણે નકારી નથી શકતા. આપના જ ઘણા નેતાઓ જેના નામ પણ આપી શકાય એમ છે, પરંતુ આપણે હવે એમાં પડવું નથી. ઘણા બધા લોકો કહી ચૂક્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી. જો સાંભળતા જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું, તો જનતાનું તો શું સાંભળશે, શું કામ કરશે? કોઈ ચોક્કસ પગલા ભરવા પડશે એવું લાગે છે હવે આપને? બેન, હું એવું નથી કહેતો કે સંપૂર્ણપણે આ વસ્તુ સાચી છે ને પેલી છે, પણ એક વાત જરૂર છે કે અધિકારીઓની જયારે મનમાની થતી હોય છે અને જયારે એ પોતાના લક્ષ્યથી દૂર જતા હોય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. સ્વાભાવિક વાત છે કે હાઈકોર્ટે પોતે ઇન્ટરફિયરન્સ કરવું પડે અને એમાંય પબ્લિક એટ લાર્જ ઇસ્યુની અંદર એક ઘણી ગંભીર બાબત છે. એ બધા માટે સ્વાભાવિક વાત છે કે જયારે અમારી સરકાર છે તો અમારા માટે પણ આ વસ્તુ વિચારવાની છે અને અમારે પણ સ્ટ્રિક્ટ થવું પડે. પણ સવાલ ક્યાં છે કે જયારે અમારા પણ હાથ લિમિટેશન્સ, ધારો કે મેં આ ઢોરવાડી વાતચીત બાબતની કરી તો ત્યારે હાઈકોર્ટ જયારે કોઈ પણ ઇન્ટરફિયરન્સ કરીને વચલું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતી હોય તો એ વધારે સારું છે. પણ હું એટલું કહું છું કે જે અધિકારીઓ જે પ્રજાનું હિત નથી સમજતા, પબ્લિક એટ લાર્જ નથી સમજતા અને જેના લીધે સરકારને પણ બદનામ થવું પડે છે, હાઈકોર્ટના પણ આદેશનું પાલન નથી કરતા, તેવા અધિકારીઓને ક્યારે પણ ચલાવી ન લેવામાં આવે. સ્વાભાવિક વાત છે. અને આ પરિસ્થિતિ જયારે હમણાં છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે ક્યારેક હાઈકોર્ટના ટકોર આપવી પડતી હોય છે, હાઈકોર્ટે પોતે પણ ડિરેક્શન્સ આપવી પડતી હોય છે. એ ના આપવી જોઈએ. ખરેખર અધિકારી જે આવી પ્રવૃત્તિ કરતા હોય ને જો સાંભળતા હોય તો એને પણ આ ચેતવું જોઈએ. આ ન થવું જોઈએ. પબ્લિક એટ લાર્જ આ ખરેખર પ્રજાનું કાર્ય છે અને હું માનું છું ત્યાં સુધી આ પરિસ્થિતિ ન સર્જાય એવી સંપૂર્ણપણે અમે સરકાર પણ આ પોતે એ દિશાની અંદર ધ્યાન રાખે. આપણે ટકીએ છીએ આ મુદ્દા પર. આપ તમામ અમારી સાથે જોડાયાના માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છીએ.
હાઈકોર્ટ કોઈપણ સંવેદનશીલ મુદ્દા પર સંજ્ઞાન લે શું બેજવાબદાર વ્યવસ્થાની નિશાની છે? આ સવાલ અમે વીટીવીના દર્શકોને પૂછ્યો હતો અને એ સવાલના જવાબમાં 84% દર્શકો અમારા કહી રહ્યા છે કે આ બેજવાબદાર વ્યવસ્થાની નિશાની છે. તો આ જે આંકડો છે તે જ તંત્રએ ધ્યાને રાખવાની જરૂર છે. બેજવાબદાર વ્યવસ્થા છે તેને જવાબદાર વ્યવસ્થામાં પરિવર્તિત કરવાની હવે તાતી જરૂરિયાત છે. આજના મુદ્દા બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.